ઓમ શ્રી ગણેશાય નમઃ. નિર્વાણ પ્રકરણ. રાજા શિખીધ્વજની જ્ઞાનમાં દઢ સ્થિતિ, જીવન મુક્તિમાં ચિત્ત નિવૃત્તિ અને તત્વ સ્થિતિનું વર્ણન. કુંભે કહ્યું કે રાજન, ભોગેચ્છાઓનો પરિત્યાગ કરવાથી જ્યારે મન પૂર્ણપણે શાંત થઈ જાય અને તમામ ઇન્દ્રિયોના ભોગરૂપી દોષોની નિવૃત્તિ થઈ જાય, ત્યારે ચિત્તમાં ઉપદેશના વિમળ વચનો એ રીતે સ્થિત થઈ જાય જેમ શુદ્ધ સ્વચ્છ વસ્ત્ર પર કંકુના છાંટા. એ કમલનયન, તમે તમારા વાસનારૂપ અનંત દોષો આજે પરિપક્વ થઈને પ્રગટ થયા છે. તમે તમારા વાસનારૂપ અનંત દોષો એટલે કે જે અનેક જન્મોમાં સ્થિત કરેલ હતા તે આજે પરિપક્વ થઈ પ્રગટ થયા. એ સાધુ શિરોમણી, કાળ દ્વારા પરિપક્વ થઈને બધાય દોષો શરીરમાંથી નીકળી જાય. એ મિત્ર, શરીરમાંથી વાસનામય દોષો નીકળી જવાથી ગુરુદેવ જે નિર્મળ ઉપદેશ આપે તે તુરત જ અંતઃકરણમાં પ્રવેશી જાય. એ મહાભક્તિ, દોષો પરિપક્વ થઈ જતા આજે મેં તમને ઉપદેશ આપ્યો તે કારણે આજે તમારા અજ્ઞાનનો વિનાશ થઈ ગયો. આજે તમારા બધાય દોષો પરિપક્વ થઈ નષ્ટ થઈ ગયા. આજે તમે સારી રીતે જ્ઞાન ઉપદેશ ધારણ કર્યો. આજે તમે ઉપદેશ સંપન્ન થયા અને આજે તમે જ્ઞાનવાળા પણ થયા. સત્સંગના પ્રભાવથી આજે તમારા શુભ અશુભ કર્મનો સમૂળ નાશ થઈ ગયો. એ રાજન, જ્યાં સુધી આજના દિવસનો પૂર્વ ભાગ વીતી રહ્યો હતો ત્યાં સુધી તમારા ચિત્તમાં આ હું છું એવું અજ્ઞાન મોજૂદ છે. પરંતુ હે પૃથ્વીપતે, અત્યારે મારો વચન ઉપદેશ શ્રવણ કરીને તમે તમારા હૃદયમાંથી તે અજ્ઞાનને દૂર કર્યું, જેના કારણે તમારા ચિત્તનો વિનાશ થઈ ગયો. તેથી હવે તમે સારી રીતે પ્રબુદ્ધ થઈ ગયા. એ રાજન, જ્યાં સુધી હૃદયમાં મનનું અસ્તિત્વ રહે ત્યાં સુધી અજ્ઞાન રહે. જેવો ચિત્તનો વિનાશ થયો તેવો જ્ઞાનનો અભ્યુદય થાય. દ્વૈત અને અદ્વૈતની દ્રષ્ટિ ચિત્ત છે તે અજ્ઞાન પણ કહેવાય. આ બંનેની દ્રષ્ટિનો જે વિનાશ છે તે જ્ઞાન, તે પરમ ગતિ છે. એ નરેન્દ્ર, જે પ્રતીત થવાના કારણે સત અને વાસ્તવમાં ન હોવાના કારણે અસત છે તથા જે મિથ્યા જગતની કલ્પનાનું સ્થાન છે તે ચિત્તનો તો તમે વિનાશ જ કરી નાખ્યો. તેથી તમારું જ્ઞાન જાગૃત થઈ ગયું, તમે વિમુક્ત થઈ ગયા. હવે તમે શોક રહિત, પ્રયત્ન રહિત, નિસંગ, અનન્ય, આત્મજ્ઞાન સંપન્ન, મહાન અભ્યુદયથી યુક્ત મૌની અને મુનિ થઈને પોતાના નિર્વિકલ્પ સ્વરૂપમાં સ્થિત રહો. શિખીધ્વજ બોલ્યા કે ભગવાન, આ પ્રમાણે તમારા કથન અનુસાર જે મૂર્ખ જીવ માટે ચિત્ત છે, જ્ઞાનીઓ માટે નથી. પરંતુ હે પ્રભુ, જો આત્મજ્ઞાનીઓના માટે, આત્મજ્ઞાનીઓના માટે ચિત્ત છે નહીં તો આ તમારા જેવા જીવન મુક્ત મનુષ્યો મન વિના જગતમાં કઈ રીતે વિચરણ કરે? આ મને જણાવો. કુંભે કહ્યું, હે તત્વજ્ઞ, તમે જે કહી રહ્યા છો તે બરાબર છે, એમાં લગીરે શંકા નથી. જેમ પથ્થરમાં છોડ ઉગતો નથી તે પ્રમાણે જીવન મુક્તોનું ચિત્ત કાર્ય શૂન્ય થઈ જાય. કેમ કે પુનર્જન્મ લેવામાં કારણ જે વાસના છે તેને ચિત્ત નામે કહેવાય અને તે આત્મજ્ઞાનીમાં રહેતી નથી. આત્મજ્ઞાન સંપન્ન પુરુષ જે વાસના દ્વારા સાંસારિક કાર્ય કરે તેને તમે સત્વ નામ વાળી સમજો. તે વાસના પુનર્જન્મમાં કારણ બનતી નથી. જે સત્વમાં સ્થિત છે, જેની ઇન્દ્રિયો સારી રીતે વશમાં છે, એવા જીવન મુક્ત મહાત્મા આસક્તિ રહિત થઈને વિચરે. ચિત્તની ઉપસ્થિતિમાં પુરુષ તેવું કરી શકતો નથી. એ રાજન, અજ્ઞાનથી આવૃત ચિત્તને ચિત્ત કહે. પ્રભુ ચિત્ત સત્વ કહેવાય. જે અજ્ઞાની છે તે ચિત્તમાં સ્થિત છે અને જ્ઞાનીઓ સત્વમાં સ્થિત છે. એ રાજન, ચિત્ત વારંવાર ઉત્પન્ન થાય, સત્વ બીજી વાર પેદા થતું નથી. તેથી અજ્ઞાની બંધનમાં પડે, જ્ઞાની નથી પડતો. એ રાજન, હું એ બરાબર જાણું કે તમે આજે તમારા ચિત્તનો સંપૂર્ણપણે વિનાશ કરી નાખ્યો
જેથી તમે સત્વ સંપન્ન થઈ ગયા, મહાત્યાગી બનીને સ્થિત છો. આજે તમારી તમામ વાસનાઓ નષ્ટ થઈ ગઈ, જેથી તમે વિશેષ રૂપે શોભી રહ્યા. એ મુનિ, હું એ પણ માનું કે તમારું મન આકાશ જેવું નિર્મળ થઈ ગયું. તમે પરમ શાંતિને પ્રાપ્ત થઈ ગયા, સિદ્ધ થઈને સર્વોત્તમ સમસ્થિતિમાં પહોંચી ગયા. એ રાજન, આ તે જ મહાત્યાગ છે જેમાં તમે તમારા સર્વ સ્વરૂપી ચિત્તનો પરિત્યાગ કર્યો. વિચાર તો કરો, તમારું તપ તમારા કેટલા દુઃખોને હરવા સમર્થ થાય. આ જે વૈરાગ્ય રૂપી પરમ સુખ છે તે જ અક્ષય સુખ. આ જ વાસ્તવમાં સત્ય. સ્વર્ગ વગેરેનું જે થોડું સુખ છે એ સત્ય નથી, કેમ કે તે વિનાશશીલ છે. ઉત્પત્તિ અને વિનાશયુક્ત હોવાના કારણે વર્તમાન કાળમાં પ્રતીત થાય. એ રાજશ્રે, જેમ આકાશથી પણ અત્યંત નિર્મળ સચ્ચિદાનંદ પરમાત્માથી બધા પદાર્થો સારી રીતે વિકસિત થઈને દ્રષ્ટિગોચર થાય, તે પ્રમાણે તે બધાય પરમાત્મામાં વિલીન પણ થઈ જાય. સંકલ્પથી જ જેમની ઉત્પત્તિ થઈ એવા પદાર્થોને આત્મજ્ઞાની મહાત્માઓ જળમાં પ્રતિબિંબિત સૂર્યોની જેમ સમજીને ગ્રહણ કરતા. એ સજ્જન શિરોમણી, જગતમાં જેનું ચિત્ત સ્પંદન રહિત થઈ ગયું તેની નજીક સંસાર આવી શકતો નથી. કેમ કે એ રાજન, આ ત્રિલોકમાં જે જે દુઃખ જીવને પ્રાપ્ત થાય તે બધાય ચિત્તની ચંચળતાથી થાય. તેથી જેનું ચિત્ત સ્થિર, શાંત, સ્પંદન શૂન્ય અને ચંચળતા રહિત થઈ ગયું તે જ મનુષ્ય હંમેશા પરમાનંદમાં લીન રહે અને તે જ પરમાત્મા સાક્ષાત્કારને પાત્ર હોય. શિખી ધ્વજ બોલ્યા, તમામ સંશયોને નિર્મળ કરનારા હે વિભો, સ્પંદન અસ્પંદના બંને કઈ રીતે એકતાને પ્રાપ્ત થાય એ વિધિ મને આપ જણાવો. કુંભે કહ્યું, રાજન, જેમ સાગર જળ રૂપે એક છે તેમાં આખું જગત ચીન માત્ર સ્વરૂપ હોવાના કારણે એક જ વસ્તુ છે. તેથી જેમ તરંગો શુદ્ધ જળને ઉછાળે તે પ્રમાણે બુદ્ધિ વૃત્તિઓ તે જ ચીન માત્રને સ્પંદિત કરે. એ તાત શ્રુતિઓ જેનું બ્રહ્મ, ચીન માત્ર, અમલ, સત્વ વગેરે નામો દ્વારા ગાન કરે તેને જ મૂર્ખ લોકો જગત રૂપે છું. આ સંસારનું સ્વરૂપ તો ચેતન પરમાત્માનું સ્પંદન માત્ર છે. તેથી યથાર્થ દ્રષ્ટિવાળાઓ માટે આનો વિનાશ થઈ જાય. જેમની યથાર્થ દ્રષ્ટિ નથી એવા લોકોને દોરડામાં સાપની જેમ આ ભ્રમરૂપે પ્રતીત થાય. શાસ્ત્રોના અભ્યાસથી સંપન્ન સત્પુરુષોના સંગથી જેમનું ચિત્ત શુદ્ધ થઈ ગયું તેને એકમાત્ર ચેતન પરમાત્મા રૂપે આ જગતનો અનુભવ થાય. એ સાધુ, તમે આદિ મધ્ય રહિત સ્વ સ્વરૂપને પ્રાપ્ત થઈ ચૂક્યા. આદિક રૂપોમાં તમારો ભેદભાવ રહ્યો નથી. તમે મહાન ચેતન સ્વરૂપ બની ગયા. તમારો શોક નિવૃત્ત થઈ ગયો. તેથી હવે તમે તમારા તે જ પદમાં પ્રવિષ્ટ થઈને સ્થિત રહો. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.